सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। ओम पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। सच्चिदानन्दमद्वैतं सर्वाधिष्ठानमद्भुतं विष्ठानमुत्तमं नत्वाष्टावक्रसूक्तस्य दीपिका तन्यते परा। अतत्वादीव कुरुते न भवेदपि बालिशः जीवन्मुक्तः सुखी श्रीमान् संसरन्नपि शोभते। अतत्वादीव कुरुते तद्वादी न भवति इति अतत्वादी। ये तद्वाद नहीं करतो, संकल्प नहीं करतो। यस्य सर्वे समारंभाः काम संकल्प वर्जिताः। બધા સમારંભાः બધા જ કર્મ સામાન્ય મનુષ્યના કામ સંકલ્પ વર્જિતાः। કામ તો કામ સંકલ્પ સહિતાः। સામાન્ય મનુષ્યના કર્મ જે હોય એ કામ અને સંકલ્પ સહિતના હોય। કોઈ સંકલ્પ હોય મારે આ વસ્તુ જોઈએ છે, આ કરવું છે, આ સમીચીન છે, અઇષ્ટ છે, અનિષ્ટ છે, એમાંથી કામ જન્મે એટલે અનિષ્ટતા એને જન્મે પછી એમાંથી ઈષ્ટ વસ્તુ મળે એટલે કામના, એમાંથી પછી કર્મ। આ સામાન્ય પ્રક્રિયા છે। તો બાળક આ પ્રકારની પ્રક્રિયામાંથી પસાર ન થાય। એને કેવું નથી કે આ સમીચીન છે, આ ઇષ્ટ છે, અનિષ્ટ છે, એ પ્રકારની બુદ્ધિ હજી એનામાં વિકસી નથી। અને તેથી જે કર્મ કરું છું આ પ્રયોજન છે એવું પણ વિકસ્યું નથી। એટલે બાલિશ જેને કહેવાય, ભાગ બુદ્ધિ કહેવાય, અર્થાત જેનામાં આ પ્રકારની બુદ્ધિનો વિકાસ થયો નથી કે સંકલ્પ થાય, કામના જન્મે, પ્રયોજન જન્મે અને તેથી પ્રયોજનપૂર્વકનું કર્મ હોય એવું બાળકમાં હોતું નથી। નિર્દોષ કહીએ, કોઈ પ્રકારનો દોષ નથી, કોઈ પ્રકાર પ્રયોજન નથી, એટલે એમાંથી અર્થાત એના કર્મથી કોઈ પ્રકાર નુકસાન ન થાય, કશું થાય નહીં એવું કોઈ ઈરાદો નથી। નુકસાન થાય ખરો, તોડફોડ થાય ખરી, પણ કોઈ ઈરાદા વગર નહીં। અને ખબર નહીં હું તોડી રહ્યો છું, નુકસાન થઈ રહ્યું છે। મોટા કવિ હતા કે એવું સુંદર એમણે બધી રચનાઓ કરેલી હતી અને એમનું બાળક આવું આવ્યું, એમને ફાડી નાખ્યું બધું। એ બહુ એ આવા જ હતા, એમને કોઈ પ્રકારનો એની અસર ન થઈ કે હા બાળક છે। પણ બાળક જેવો એટલે આ સ્તર પર જ્ઞાની પુરુષે વિકાસ કરવાનો છે કે આ પ્રકારે બાલિશ નહીં પરંતુ બાલવત બની જાય। તો બાળકને આગળ પણ કહેવામાં આવ્યું,
બાળકને આ એક ખાસિયતની વાત કરવામાં આવી કે જેનામાં તદવાદ નથી, આ જ વસ્તુ હું કરીશ એ પ્રકાર નથી, આમ કરીશ એનું આ પરિણામ આવશે, આ લાભ થશે મને, અથવા બીજાને પેલો ગેરલાભ થશે, કંઈક રાગદ્વેષથી પ્રેરિત એવું છે નહીં. તો બાળકના કર્મની પાછળ તો કોઈ પ્રયોજન નથી, એટલે એનો કોઈ ઉપયોગ નથી. એ પ્રકારે આ મહાપુરુષના કર્મ પાછળ પ્રયોજન નથી, પણ ઉપયોગ નથી એવું નથી. કારણ કે એનું પણ જે કર્મ છે એ સમષ્ટિના સંકલ્પથી, કોઈ વ્યક્તિગત સંકલ્પ નથી, કંઈક સંકલ્પ સમષ્ટિ સંકલ્પ છે, સમષ્ટિ સંકલ્પથી પ્રેરાયેલો, અર્થાત વ્યક્તિગત પ્રયોજનથી રહિત, વ્યક્તિગત કામનાથી રહિત, વ્યક્તિગત રાગદ્વેષથી રહિત. એ અર્થમાં આ જીવનમુક્ત મહાપુરુષનું કર્મ બાળક સમાન છે. કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી, વ્યક્તિગત કામના નથી, વ્યક્તિગત ધ્યેય નથી. છતાં પણ એ કર્મ નિષ્ફળ નથી, નકામું નથી. બાળકના કર્મથી કશું પ્રયોજન સરતું નથી. આ મહાપુરુષના કર્મથી પ્રયોજન સરે છે, અને તે છે સમષ્ટિનું પ્રયોજન સરે છે. એટલે એ દ્રષ્ટિએ બાલિશ કે બાલવત નથી, પરંતુ જેમ બાળકમાં કોઈ પ્રકારનો સ્વપ્રયત્ન નથી, તે પ્રકારમાં કોઈ સ્વપ્રયત્ન નથી. બાળકનું કર્મ થઈ રહ્યું છે અને અનુકર્મ થઈ રહ્યું છે, એમાં સંસરન્નપી, આની તો અનુવૃત્તિ છે. અર્થાત અમુક પ્રકારના કર્મ કરવાના સંસ્કાર છે, માટે પોતાના સંકલ્પ વગર પણ એ પ્રકારે થવાનું જ છે. આપણા સંસ્કારોના કારણે સ્નાન અમુક પ્રકાર થઈ જ જાય, તમે એની પાછળ આપણું મગજ મન હોય કે ના હોય, આપણે એની યાંત્રિકતા કહીએ ચાલો. તો તે પ્રકારે જે પ્રકારની અનુવૃત્તિ અંદર બંધાયેલી છે એ પ્રકારે ઉપાધિ કામ કરે છે. એટલે કેવી રીતે ઉપાધિ કામ કરશે, નિશ્ચય અનુવૃત્તિ કરે, કામ કરશે નિશ્ચય સમષ્ટિ સંકલ્પ કરે. એ પ્રકારે સંસરન્નપી જીવન મુક્ત સુખી શ્રીમાન, કર્મ એના સુખમાં કોઈ પ્રકારનો અવરોધ લાવતો નથી. જ્યાં જ્યાં કોઈ વ્યક્તિગત વસ્તુ આવે, વ્યક્તિગત સંકલ્પ આવે, વ્યક્તિગત પ્રયોજન આવે, ત્યારે જરૂર એ સમષ્ટિમાં કોઈ પ્રકારનો અવરોધ કરવાનો જ. તેથી એની આનંદની પૂર્ણતામાં કોઈ પ્રકારનો અવરોધ કરે જ. સુખી શ્રીમાન, આ તો સુખી છે, મુક્ત છે, સુખી છે. મુક્તિનું જે વર્ણન છે, મુક્તિ કોને કહેવાય? અને તેથી એના સુખમાં કોઈ પ્રકારનો અવરોધ નથી. તેથી આનંદની અભિવ્યક્તિ છે. એમ એના વ્યક્તિત્વમાંથી સુખની અભિવ્યક્તિ છે, તેવી રીતે એના કર્મમાંથી પણ સુખની આનંદની જ અભિવ્યક્તિ છે, પૂર્ણતાની અભિવ્યક્તિ છે. એટલા જ માટે એવું કશું જ ન થાય જેમાં કોઈ પણ રીતે પૂર્ણતાનો કે જગતની સંવાદનો ભંગ, એવું કશું થાય જ નહીં. કારણ કે એમાં કોઈ વ્યક્તિગત પ્રયોજન નથી. આપણે કશું કરીએ ત્યારે આપણું વ્યક્તિગત પ્રયોજન હોય. વ્યક્તિગત પ્રયોજનમાં કંઈક દૂષણ હોય જ, કંઈક રાગદ્વેષ હોય, કંઈક પસંદગી હોય, કંઈ ગમો હોય, કંઈ મંગવાણગમો હોય, કંઈ વ્યક્તિગત પ્રયોજન હોય. વ્યક્તિગત પ્રયોજન બીજા પ્રયોજન અનુકૂળ હોય એવું નથી હોતું સામાન્ય રીતે. મોટાભાઈ સંભાવ કે મારું પ્રયોજન છે કોઈક ને કોઈ બીજાના પ્રયોજનનો કંઈક ને કંઈક વિરોધ કરવાનો, કંઈક ભોગ લેવાનો. સર્વે સમારંભા અને સહજન કર્મે કૌંતેય સદોષમ યત્યજે ન ત્યજેત સર્વારંભા હે દોષેણ ધૂમેના અગ્નિ. ભગવાન કહે છે કે બધા જ આરંભ છે એ જેમ ધુમાડો હોય અગ્નિ સાથે એ રીતે હોય જ છે. એવો નિયમ નથી. જે સમારંભ છે જેમાં કોઈ પ્રકારનું વ્યક્તિત્વ નથી,
એમાં કોઈ પ્રકારની હિંસા ન હોય. શ્રીમાન સંસરન્નપી શોભતે એટલે શોભામાં શ્રીમાન પ્રસન્નતયા શોભાવાન બહુ દેખાવડો છે, શોભી રહ્યો છે, એની પ્રસન્નતા વ્યક્ત થઈ રહી છે, એની નિર્મળતા વ્યક્ત થઈ રહી છે, એ નિર્મળતા દ્વારા પ્રસન્નતા પૂર્ણતા વ્યક્ત થઈ રહી છે. શોભતે અર્થાત એની ચામડીનો રંગ ગમે તેવો હોય, એના શરીરનો કે મોંનો આકાર ગમે તેવો હોય, ભલે અષ્ટાવક્ર હોય, આમ કદરૂપો હોય, છતાં પણ શોભતે શોભાયમાન છે. તરત અષ્ટાવક્ર પ્રવેશ કરે બધા ઊભા થઈ જાય આપોઆપ જ. એ પ્રકારની શોભા એવો પ્રભાવ છે. એવું હોય કે આ તો કહેવામાં આવે છે કે સંસરન્નપી શોભતે, એ તો શોભાયમાન છે. આપણને કદાચ અસર ના થાય, આપણી સંવેદનશીલતા ન હોય તો શક્ય છે. સત્યાવીસમો શ્લોક વાંચીએ ચાલો. નાના વિચાર સુશ્રાંત ધીરો વિશ્રાંતિમાં ગતઃ ન કલ્પતે ન જાનાતિ ન શૃણોતિ ન પશ્યતિ. નાના વિચાર સુશ્રાંત. આમ શ્રાંત એટલે થાકેલો, શ્રમિત. શ્રમ ધાતુમાંથી શ્રાંત, શ્રમ શ્રામ પછી શ્રાંત શબ્દ બન્યો એટલે ભૂતકૃદંત. શ્રમ એટલે શ્રમ લેવો, થાક લાગવો. શ્રમિક એટલે શ્રમિત એટલે થાકેલો. શ્રાંત એટલે પણ થાકેલો. શ્રમિત કહો, શ્રાંત કહો. સુશ્રાંત સારી રીતે થાકી ગયેલો એવો પણ અર્થ થાય. થાકી ગયેલો માણસ આરામ કરે. શું કરે? વિશ્રામ કરે. સુશ્રાંત વિશ્રાંત. માણસ થાકી જાય ને એટલે પછી વિશ્રામ કરે. નાના વિચાર સુશ્રાંત. નાના વિચારાત દ્વૈત વિચારાત સુશ્રાંત. દ્વૈત વિચારથી જો શ્રમ છે ને એને થાકી ગયેલો. દ્વૈત વિચાર કહો, દ્વૈતને સત્યતા આપવાને કારણે જન્મેલી આપણી વિચાર વૃત્તિઓ જે છે તે કહો. અને દ્વૈત હોય ત્યાં શ્રમ હોવાનો જ છે. જ્યાં દૃગ્દૃશ્યનો ભેદ હોય, દૃશ્ય જુદું છે, દ્રષ્ટા જુદો છે, આમ ભેદભાવ હોય, એ ભેદભાવમાં શ્રમ હોવાનો જ છે. કંઈક ભયની સંભાવના છે, અલ્પતાની વ્યક્તિત્વની ભાવના છે, મેં કહ્યું હંમેશા અસલામતી છે. પોતાનું રક્ષણ કરવાની કોઈ પ્રકારની જરૂરિયાત છે, માટે સ્વાર્થ છે. આમ નહીં કરું તો મને નુકસાન થશે, માટે આમ કરવું જોઈએ, એમ કરે હું મારું બધું બધી મારી પોતાની વ્યવસ્થા કરી લો. આ પ્રકારની દ્વૈતને સત્યતા આપવાની જન્મેલો શ્રમ. તો નાના એવું પણ કહેવામાં આવે છે કે અનેક પ્રકારનો વિચાર કરવામાં દ્વૈતને સત્યતા આપવા અથવા અદ્વૈત વિશે વિચાર કરવામાં પણ શ્રમિત થઈ ગયા. એટલે નાના વિચાર દ્વૈત વિચારાત સુશ્રાંત એવ નિવૃત્ત. શ્રમિત હોય તો માણસ વડે છોડી દે, નિવૃત્ત થઈ જાય. એટલે શ્રમ કરતાં નિવૃત્તિનો અહીંયા આગળ ભાવ વધારે છે. અનેક પ્રકારના વિચાર કરીને અર્થાત વિચારના પરિણામે જેને જ્ઞાન પ્રાપ્ત થયું છે, એટલે શાસ્ત્રના વાક્ય પર વિચાર, અહમ બ્રહ્માસ્મિ સર્વં ખલ્વિદં બ્રહ્મ, આ વિશે વિચાર કરવામાં જે કંઈ શ્રમ રહેલો હોય
અને એ વિચારના પરિણામે જે મિથ્યા છે મિથ્યાને છોડવામાં કે જે શ્રમ રહેલો હોય, પોતાના મનને અદ્વિતીય તત્વમાં એકાગ્ર કરવાનો જે શ્રમ રહેલો હોય, સુશ્રાંત નિવૃત્ત. જે શ્રમિક હોય કે શ્રમિક હોય છેવટે છોડી દે, થાકીને છોડી દે. થાકીને છોડી નિવૃત્ત એનો અર્થ થયો બધા પ્રકારના વિચારમાંથી નિવૃત્ત છે, બધા પ્રકારના દ્વૈત વિચારમાંથી નિવૃત્ત છે. હવે છેવટે દ્રષ્ટા દૃશ્ય કહો કે જ્ઞાતા જ્ઞેય કહો, એ પ્રકારની સૂક્ષ્મ વૃત્તિ જે સવિકલ્પ સમાધિમાં વિદ્યમાન છે એનાથી પણ નિવૃત્ત છે. કોઈ પ્રકારનું સૂક્ષ્મ દ્વૈત પણ જેને શ્રમિત કરે છે, મળે છોડી દીધું. અર્થાત જેનામાં સર્વ પ્રકારના દ્વૈતના વિચારો જેમાંથી છૂટી ગયા છે. સુશ્રાંત ઇવ એટલે કામ આવે, જાણે કે થાકી ગયો હોય. જેવી થાકેલો માણસ કેવી રીતે છોડીને નિવૃત્ત થઈ જાય, પોતાના માથા પરનો બોજ હોય બાજુમાં મૂકીને કેમ નિવૃત્ત થઈ જાય, નિરાશ પામે, તે પ્રકારે બધા પ્રકારનો વિચાર એ વિચારમાં કારણ કે દ્વૈત સંકળાયેલું હોય એ બોજ એને સંપૂર્ણ છોડી દીધો છે, છૂટી ગયો છે અને તેથી જ સંપૂર્ણ નિવૃત્ત છે. અર્થાત જ દ્વિતીયમાં નિષ્ઠ છે, જ્યાં કોઈ પ્રકારની ન શ્રમ નથી, જ્યાં દ્વૈત નથી, જ્યાં કોઈ સંઘર્ષ નથી, જ્યાં કોઈ વ્યક્તિત્વની ભાવના નથી, જ્યાં કશું પકડવાનું નથી, છોડવાનું નથી, સાચવવાનું નથી, કઈ પ્રકાર કશું જ નથી. તો દ્વૈતમાં આ કંઈ ને કંઈ રહેલું વસ્તુ રહેલી જ હોય. તેથી કંઈ ગ્રહણ નથી કરવાનું, ઉપાદાન આગળ કહેવામાં આવે ને, કંઈ છોડતો એ નથી ને પકડતો એ નથી. આમ આ બધા પ્રકારની જરૂરિયાતથી મુક્ત છે. તેથી સુશ્રાંત એવા નિવૃત્ત બધા પ્રકારના શ્રમમાંથી એટલે દ્વૈત ભાવમાંથી નિવૃત્ત છે. ધીરો વિશ્રાંતિમાં ગતા એટલે સાચી વિશ્રાંતિ એને પ્રાપ્ત થઈ છે. આમ સુશ્રાંત ને વિશ્રાંત. વિશ્રાંતિનો અર્થ છે શાંતિ, શ્રાંતનો અર્થ છે થાકેલો, શ્રમિત. વિશ્રાંત એટલે બધા થાકથી મુક્ત છે, વિશ્રામને પામેલો. વિશ્રાંતિમાગત યત ધીર જ્ઞાની. કેમ આ બધા નાના પ્રકારના, નાનાનો અર્થ અહીંયા દ્વૈત કરવો પડે, નહીં નાના અસ્તિ કિંચન. ત્યાં નાના શબ્દનો અર્થ દ્વૈત કે ભેદભાવનો અર્થ કહેવામાં આવ્યો. એ બ્રહ્મણે કિંચન નાના નાસ્તિ, અહીં બ્રહ્મ કિંચન નાના કોઈ ભેદભાવ નથી. તો એવી રીતે નાનાથી મુક્ત છે, ભેદભાવથી મુક્ત છે, એ પ્રકારના વિચારમાં અથવા એ પ્રકારની અવસ્થામાં જેને નિવૃત્તિ પ્રાપ્ત કરે સુશાંત ધીર. ધીર જ્ઞાની એની માત્ર મનની અવસ્થા તો ખરી, પણ છતાં પણ જ્ઞાન સહિતની અવસ્થા છે. એટલે જ્યાં બધા પ્રકારનો દ્વૈત દૂર થઈ ગયો હોય એવી અવસ્થા ખરી. નિર્વિકલ્પ સમાધિ કરી પણ કેવી જ્ઞાન સમાધિ છે. એટલે સવિકલ્પમાં જ્ઞાન છે, એટલે જ્ઞાનના સંસ્કાર નિર્વિકલ્પમાં રહેલા તો છે જ. સુષુપ્તિમાં જ્યાં બધું નિર્વિકલ્પ છે ત્યાં બધા ભેદભાવના સંસ્કાર રહેલા છે, માટે એમાંથી જાગ્યા પછી ભેદભાવમાં જાગૃત થઈએ છે. તો આ નિર્વિકલ્પ સમાધિ કોઈ ભેદભાવના સંસ્કાર, સવિકલ્પ સમાધિ જ્ઞાન સમાધિને કારણે બધા ભેદભાવ દૂર થઈ ગયા છે. એટલે સુશ્રાંત વિશ્રાંત. એટલા માટે પોતાના અદ્વિતીય સ્વરૂપમાં જેને વિશ્રાંતિ પ્રાપ્ત કરે છે. યત ધીર કારણ કે જ્ઞાની એ જોયે છે કે આ દ્વૈત મિથ્યા છે. એ છે ત્યારે પણ એનું કોઈ અસ્તિત્વ નથી, છે ત્યારે પણ એનો કોઈ પ્રભાવ નથી. આમ માત્ર દ્વૈતમાંથી મુક્ત એટલું જ નહીં, દ્વૈતના પ્રભાવથી મુક્ત થયો. કારણ દ્વૈતની કોઈ સત્યતા નથી. એ હોય તો પણ વાંધો નથી, એટલે ન હોય. દ્વૈતથી સુશ્રાંત મળે,
ધીર વિશ્રાંત સમૂળ વિશ્રાંતિ પામ્યો છે. અતએવ આત્મનેવ વિશ્રાંતિમ આગત, વિશ્રાંતિમાં આગત, વિશ્રાંતિને પામેલો, વિશ્રાંતિને પ્રાપ્ત થયેલો. ક્યાં? આત્મની એવ. મુખ્ય વિશ્રાંતિ એક જ સ્થળે છે, તે છે આત્મામાં. જેમ યથા શકુનિ, જેમ પેલું પક્ષી હોય, દિશમ દિશમ પતિત્વા, અનેક દિશામાં બધા ઉડી ઉડીને છેવટે કોઈ પ્રકારની વિશ્રાંતિ પ્રાપ્ત ન થાય, ત્યાર પછી પોતાના જે આશ્રય પર છે આવીને કેમ વિશ્રાંતિ પ્રાપ્ત કરે છે. એટલે સુષુપ્તિનું દૃષ્ટાંત આપવામાં આવ્યું. એ પ્રકારની વિશ્રાંતિમાં આગત, અર્થાત જ્યાં પોતાનું અધિષ્ઠાન છે, અધિષ્ઠાનમાં આવીને જે સ્થિત થઈ ગયો છે. ન કલ્પતે, ન જાનાતિ, ન શૃણોતિ, ન પશ્યતિ. અને નિર્વિકલ્પ સમાધિની અવસ્થા કહેવામાં આવે તો તું જણા મુખ્ય અર્થમાં જ છે. ન કલ્પતે, કોઈ પ્રકારનો સંકલ્પ નથી. સંકલ્પાદિકમ મનોવ્યાપારમ ન કરોતી. આ મનોવ્યાપાર કોઈ કરતું નથી, મનોવ્યાપાર થતો હોય છે. સંકલ્પ પણ જન્મતો હોય છે. એને કારણે પછી જે કર્મ થાય એ કર્મની અંદર સ્વતંત્રતા હોય. પણ મનની અંદર વિચારો જન્મે છે ને એમાં કોઈ સ્વતંત્રતા નથી. મનમાં સંકલ્પ કરીએ છીએ નહીં, સંકલ્પ જન્મતા હોય છે. જ્યાં સુધી સંકલ્પના સંસ્કાર છે ત્યાં સુધી સંકલ્પ જન્મે. એટલે યોગશાસ્ત્ર જ્યાં સુધી વૃત્તિના સંસ્કાર, ત્યાં વૃત્તિ જન્મવાની, એટલે એને નિર્બીજ સમાધાન, બીજ પણ દૂર થઈ જાય, વૃત્તિનું બીજ દૂર થઈ જાય. ન સંકલ્પાદિકમ મનોવ્યાપારમ ન કરોતી, અર્થાત સંકલ્પ કશું જન્મતું નથી. સંકલ્પ જન્મનું કારણ દૂર કરવું આપણા હાથમાં છે. એ સંકલ્પ જન્મવાનું, આપણે સંકલ્પ એમ કહીએ કે ભાઈ અહમ બ્રહ્મ સંકલ્પ દેહોહમ, એને આપણે સંકલ્પ કહીએ. એટલે જ્ઞાનમાંથી જન્મતો આ પ્રકારનો સંકલ્પ મૂળભૂત ગ્રંથિ. જેમથી બાકીના સંકલ્પો, બાકીની વૃત્તિઓ જન્મતી હોય છે. વેદાંતિ તો કે જ્યાં સુધી આ દેહોહમ એ પ્રકારની વૃત્તિ નથી ગઈ, સૂક્ષ્મતા, તો પણ કંઈ સંકલ્પ જન્મવાનો જ છે. ચાલો યોગશાસ્ત્ર એમ કહે કે નિર્વિકલ્પ સમાધિમાં આ બધી દૂર થઈ જાય છે. સમજ પડી? જ્ઞાન થઈ જાય છે. વેદાંત કે જ્ઞાન થવું જોઈએ. કોઈ મનની અવસ્થા જ્ઞાન ન જન્માય, વિચાર જ જ્ઞાન જન્માય. વિચાર નિવૃત્તિને પરિણામે જ્ઞાન થયું. અતઃ એવ ધીર. વિચારના પરિણામે જ્ઞાન થયું છે, ધૈર્ય પ્રાપ્ત થયું છે, અને તેથી એ વિચારમાંથી નિવૃત્ત છે. પણ ન કલ્પતે સંકલ્પાદિકમ મનોવ્યાપારમ ન કરોતી, અર્થાત સંકલ્પ વગેરે મનોવ્યાપાર જન્મતો નથી. એ રીતે ચિત્તવૃત્તિ નિરોધ જે યોગ વર્ણન કરે છે એ પ્રકારની અવસ્થા તો ખરી છે. માત્ર નિરોધનું કારણ છે કે ચિત્તવૃત્તિમાં કોઈ સત્યતા નથી. એટલે એનું મૂળ જે છે અજ્ઞાન, એને આપણે કહીએ અજ્ઞાન દૂર થયું છે. મળે કોઈ વૃત્તિ જન્મવાનું કારણ રહ્યું નથી. હા, પછી જ્યારે વળી પાછો વ્યાપાર કરતો હોય, સંસરન્નપી શોભતે, ત્યારે પછી વૃત્તિઓની જાતે જન્મતી હોય છે જે પ્રકારની સંસ્કાર હોય, એટલે જે એ પ્રકારે. સંકલ્પાદિક મનોવ્યાપારમ ન કરોતી, કોઈ સંકલ્પ વગેરે મનોવ્યાપાર જન્મતો નથી. ન કલ્પતે, એને કારણે ન જાનાતી, તો બુદ્ધિ વ્યાપારમ ન કરોતી. જ્ઞાન એ બુદ્ધિનો ધર્મ છે. સંકલ્પ વિકલ્પ મનના ધર્મ છે, અને જ્ઞાન કહો એ બુદ્ધિનો ધર્મ છે. એટલે કોઈ મનનો વ્યાપાર નથી, બુદ્ધિનો વ્યાપાર નથી. અર્થાત આ પ્રકારના વ્યાપારની જરૂરિયાતથી મુક્તિ છે. ન હોય એક વસ્તુ છે, અને વ્યાપારના જરૂરિયાતથી મુક્તિ બીજી વસ્તુ છે. કે જાણવાની જરૂર નથી, સંકલ્પની જરૂર નથી. અત્યારે જાણવાની જરૂર છે, ત્યાં શું થયું શું ના થયું કંઈક જાણવાની જરૂર છે. અરે ચાલો બ્રહ્મ જ્ઞાનની પણ જરૂર છે. એ પ્રકારના જ્ઞાનની જરૂરિયાતમાંથી પણ મુક્ત છે. એટલા માટે બુદ્ધિનો કોઈ વ્યાપાર નથી. ન શૃણોતી શબ્દમ ન શૃણોતી રૂપમ ન પશ્યતી.
ઇન્દ્રિય માત્ર વ્યાપારમ ન કરોતી. ત્યારે મન અને બુદ્ધિનો વ્યાપાર તો ઇન્દ્રિયનો વ્યાપાર ના જ હોય, એ તો ખરું જ. આ મન અને બુદ્ધિ, મન મુખ્યત્વે ઇન્દ્રિય વ્યાપારને પ્રેરિત કરતો હોય. બુદ્ધિમાં જે હોય, બુદ્ધિની સમજે છે ઇન્દ્રિયમાં સંકલ્પ, મનમાં સંકલ્પ જન્માવે. પેલા બુદ્ધિમાં જ્ઞાન કહો કે બુદ્ધિમાં કોઈક અજ્ઞાન કહો, બુદ્ધિમાં અહમ ભાવના કહો, એ પછી મનમાં, એટલે એ મૂળ સંકલ્પ, મનમાં ભિન્ન ભિન્ન સંકલ્પો જન્મે. આ કરવું છે, નથી કરવું, એમાંથી ભાઈ ઇન્દ્રિયોની પ્રવૃત્તિ થાય. તો રૂપમ ન શૃણોતી, ટૂંકમાં સાંભળતો નથી. રૂપમ ન પશ્યતી, એટલે જ્ઞાનેન્દ્રિયોની પ્રવૃત્તિ નથી, એટલે સમય કર્મેન્દ્રિયોની કોઈ પ્રવૃત્તિ નથી. ઇન્દ્રિય માત્ર વ્યાપારમ ન કરોતી, કોઈ પ્રકારનો ઇન્દ્રિયનો વ્યાપાર નથી કરતો. એટલે આ માત્ર જીવન મુક્તનું વર્ણન છે. આ નિર્વિકલ્પ સમાધિનું વર્ણન તો ખરું જ, તત્રકમ કેન પશ્યેત વગેરે. પણ આ વર્ણન છે જીવન, એ કહે છે કે જીવન મુક્ત સુખી શ્રીમાન. એટલે કે આ જીવંત છે છતાં મુક્ત છે, સંસરન નથી, વ્યવહારન નથી. ટૂંકમાં વ્યવહાર કરે છે છતાં પણ ન કલ્પતે, ન શૃણોતી, ન જાનાતી, ન પશ્યતી, કર્તૃત્વ અભિમાન ભાવાદિતિ. કર્તૃત્વ ભોક્તૃત્વના અભિમાનમાંથી મૂળ સંકલ્પ મુક્ત થઈ ગયો. હું કરતા છું, ભોગતા છું, એ પ્રકારનો કોઈ સંકલ્પ નથી. એના માટે એ કર્તૃત્વ ભોક્તૃત્વના સંકલ્પથી પ્રેરાયેલો કોઈ વ્યાપાર નથી. એટલે જ્ઞાની પુરુષનો વ્યાપાર હોય સંસાર નથી, તો પણ એ કર્તૃત્વ ભોક્તૃત્વથી પ્રેરિત નથી. એટલે આપણે કહીએ કે ઈશ્વર પ્રેરિત છે, સમષ્ટિ પ્રેરિત છે. વ્યાપાર એટલે કંઈક પ્રેરણા તો જોઈએ, ઈશ્વર વ્યાપાર ન થાય. અને તો આ કર્તૃત્વની પ્રેરણા ન હોય, ભોક્તૃત્વની, શેની પ્રેરણા છે? સમષ્ટિની પ્રેરણા છે. લોક સંગ્રહ એવા આપી સંપશ્ચન કરતું મારે લોક સંગ્રહની પ્રેરણા છે. એટલે આ મહાપુરુષના મનમાં હંમેશા સર્વે ભવંતુ સુખીના, સર્વે સંતુ નિરામય, એ પ્રકારનો તો વેપાર, એ પ્રકારનું તો વિચાર કે વૃત્તિ જન્મથી જ હોય, ભાવના હોય છે. અર્થાત હવા માત્રથી સમષ્ટિનું કલ્યાણ થાય. સમષ્ટિના કલ્યાણની ભાવના, ત્યાં કોઈ પ્રકારનો પછી ભેદભાવ નથી કે આ હિન્દુસ્તાન, એવું પણ નહીં. એ પ્રકારના પણ બાળામાંથી મુક્ત. પણ એનું પ્રવૃત્તિ છે એ થતી હોય, અને કેવી થાય તો એનો પ્રારબ્ધ નક્કી કરે. કોઈ ગુફામાં રહેતો હોય અને આમ કશું ન કરતો હોય, શારીરમ કેવલમ કર્મ કુરુન્નાપ્નોતિ કિલ્બિષમ યદુચ્છાલાભ સંતુષ્ટ દ્વંદ્વાતીતો વિમત્સર. યદુચ્છાલાભ સંતુષ્ટ, યદુચ્છાથી ઈશ્વર ઈચ્છા જે પ્રાપ્ત થાય એ લાભથી સંતુષ્ટ છે. દ્વંદ્વાતીત, કોઈ પ્રકારના સુખ દુઃખ કે શીત ઉષ્ણ દ્વંદ્વથી મુક્ત છે. વિમત્સર, માત્સર્યથી મુક્ત છે. શારીરમ, બસ એટલે એની ઉપાધિમાંથી શરીરનું સંચાલન કરવા પૂરતું કર્મ થાય છે. અને છતાં એનું કોઈ પાપ નથી લાગતું, કોઈ સેવા નથી કરતો, એ તારી ફરજ નથી બજાવતો, ન લિપ્યતે. અથવા કર્મણ બી અભિપ્રવૃત્તો બી નૈવ કિંચિત કરોતિ સહ, અથવા કર્મ સર્વ રીતે પ્રવૃત્ત છે. આ પ્રકારની બી ભિન્ન ભિન્ન પ્રકારની વિરુદ્ધ સીમાઓ છે ખરી. એ કયા પ્રકારનું વર્ણન કર્મ કરે એ વર્ણન નથી કરતા. એના મનની કઈ અવસ્થા છે એનું જ વર્ણન થઈ રહ્યું છે. આગળ કહે છે અસમાધેર વિક્ષેપાદ ન મુમુક્ષુર્ન ચેતરઃ નિશ્ચિત્ય કલ્પિતમ પશ્યન બ્રહ્મૈવાસ્તે મહાશયઃ.
મહાશય નિર્વિકાર ચિત્ત એવું કહેવાનું. મહાઆશય, આશય અંતઃકરણ, ઉદાર અંતઃકરણ વાળો, અથવા તો કહેવાનું નિર્વિકાર ચિત્ત. ચિત્તમાં કોઈ પ્રકારનો વિકાર નથી, કોઈ પ્રકારનો ભેદભાવ. મૂળ વિકાર તો ભેદભાવ જ છે, કોઈ પ્રકારનો વિકાર નથી. એનું વર્ણન કેમ કરવું કે ન મુમુક્ષુ, અને મુમુક્ષ ના કહેવાય. તેમ ન વિરોધ, ન નિરોધ, ન ચોત્પત્તિ, ન મુમુક્ષુ, ન સાધક વગેરે. અને મુમુક્ષુ ના કહેવાય. કે મુમુક્ષુ ના કહેવાય? અસમાધે હે, અવિક્ષેપાત ન મુમુક્ષુ. જ્ઞાની મુમુક્ષુ ન ભવતી. જીવન તો મહાપુરુષ મુમુક્ષ નથી થતો, નમક નથી હોતો. કેમ? હા, એક વસ્તુ ન મુમુક્ષુ અસમાધે. સમાધિ અકરણ. મુમુક્ષુ કોને કહેવાય? મોક્ષની ઈચ્છા ધરાવનારો હોય. એ મોક્ષની ઈચ્છાને છેવટની પરિણતિ કહી છે કે નિર્વિકલ્પ ટૂંકમાં હમ બ્રહ્માસ્મી એ પ્રકારમાં બ્રહ્મનિષ્ઠાનો પ્રયત્ન કરતો હોય, નિધિધ્યાસન કરતો હોય. આ રીતે પોતાના સ્વરૂપમાં નિષ્ઠ થવા માટે પ્રયત્નશીલ હોય મુમુક્ષુ, જે પૂર્ણ મુક્તિ પ્રાપ્ત કરવા માંગે છે. પણ આ પ્રકારનો પ્રયત્ન કરતો નથી. આ સમાધિ, એ સમાધિનો અર્થાત બ્રહ્મનિષ્ઠા માટે પ્રયત્નશીલ જણાતો નથી, માટે મુમુક્ષ નથી. કંઈ પ્રયત્નના પરિણામે હવે મુક્ત થઈ ગયો છે. નથી ઇતર. ભાઈ મુમુક્ષ ના હોય તો પછી બદ્ધ છે. નથી ઇતર, મુમુક્ષ સિવાયનો કોણ? નથી બદ્ધ, નથી સાધક. બધો પણ ન હોય, બદ્ધ પણ નથી ને સાધક પણ નથી. ન મોક્ષ નહીં ભાઈ મુક્ત એવું ત્યાં તો કહેવામાં આવે. પરંતુ આ પ્રકારે મુક્તિનો પ્રયત્ન કરતો નથી, માટે બદ્ધ છે એવું નથી. આ મુક્તિનો કોઈ પ્રયત્ન કરતો નથી. જે મુક્ત ઈચ્છું, મુક્તિનો પ્રયત્ન કરે ને મુમુક્ષુ કહેવાય. આનામાં મુક્તિનો કોઈ પ્રયત્ન જણાતો નથી, એટલે મુમુક્ષુ તો નથી. તો ભાઈ મુક્તિનો પ્રયત્ન ના કરતો એટલે પછી કશું, એટલે બધા જ છે એનો અર્થ. બંધનમાં તો કે બંધનમાં પણ નથી. કેમ? ન વિક્ષેપાત. બદ્ધ કોને કહેવાય? જેના ચિત્તમાં અનેક પ્રકારના વિક્ષેપ હોય. રજોગુણ હોય, તમોગુણ હોય, અને એટલા માટે નિદ્રા હોય, વિક્ષેપ હોય. અને સત્વગુણ હોય તો પણ કોઈને કોઈ પ્રકારની વૃત્તિઓ તો હોય. ન વિક્ષેપાત, એવું કોઈ વિક્ષેપ એનામાં નથી, માટે બદ્ધ પણ નથી. ટૂંકમાં બંધનમાં હોય, અજ્ઞાનમાં હોય, અવિદ્યા હોય, એટલે પછી સંકલ્પ હોય, કામના હોય, કર્મ હોય, કંઈ ને કંઈ મનમાં ચાલતું છે. અરે એ બહારથી કશું ન કરતો જણાતો હોય, એના ધ્યાન તો ભાઈ એના મનની અંદર આ તો પ્રવૃત્તિ ચાલતી જ હોય. એ ક્યાં તો ઊંઘી ગયા હોય, કે તમો ગુણ હોય, રજોગુણ હોય, તો કશી ને કશી કંઈ ને કોઈ પ્રકારનો અધ્યારોપ થવાનો છે રજોગુણમાં, જ્યાં અવિદ્યા છે ત્યાં. એવું કશું પણ નથી મનમાં. આ પ્રકારની કોઈ અવિદ્યા, કામ, કર્મ એ પ્રકારની કોઈ પ્રવૃત્તિ નથી, મળે એ બધા પણ નથી. અવિક્ષેપાત. દ્વૈત ભ્રમ અભાવાત. વિક્ષેપ નથી, ભ્રમ નથી, દ્વૈત ભ્રમ નથી, અહંકાર નથી, વ્યક્તિત્વની પણ કોઈ પ્રકારની આવી જાતના ભાવના નથી, ભેદભાવ નથી. અને તેથી કોઈ પ્રકારનો વિક્ષેપ જન્મતો નથી, કોઈ પ્રકારનો ભ્રમ નથી, અધ્યારોપ નથી. પોતાના પર નથી અને અન્ય પર પણ અધ્યારોપ નથી. એના માટે અધ્યારોપમાં જન્મતો કોઈ વિક્ષેપ નથી. કીદૃશે તરી જ્ઞાની. ભાઈ એ મુમુક્ષુ પણ નથી અને બધા પણ નથી, કેવો છે? બે પ્રકાર જાણીએ, ક્યાં તો ભાઈ મુમુક્ષુ હોય, ક્યાં તો બધા હોય. કીદૃશે તરી જ્ઞાની, ત્યાં સંજ્ઞા. તો એ જ્ઞાની કયા પ્રકારનો છે, કેવો છે? નિશ્ચિત્ય ઇતિ કલ્પિતમ પશ્યન. ઇદમ સર્વમ કલ્પિતમ ઇતિ પૂર્વ નિશ્ચિત્ય. નિશ્ચયમાંથી નિશ્ચિત્ય નિશ્ચય કરેલો છે.
નિશ્ચિત્ય. નિશ્ચય શબ્દમાં બને છે એમાંથી નિશ્ચિત્ય. તો જેનામાં નિશ્ચય જન્મેલો છે, કેવું છે? કલ્પિતમ પશ્યન્ન ઇદમ સર્વમ કલ્પિતમ એવેતિ પૂર્વમેવ નિશ્ચિત્ય. કે વસ્તુ મનો વિક્ષેપ જન્માવે, આ સત્ય છે, દ્વૈત સત્ય છે, એ વસ્તુનો નિશ્ચય હોય ને એ તો સંકલ્પ જન્માવાનો. ટૂંકમાં માણસ ઊંઘતો હોય કે સમાધિમાં હોય તો પણ જ્યાં સુધી દ્વૈત સત્ય છે એ પ્રકારનો સંકલ્પ છે, એવો નિશ્ચય છે, ત્યાં સુધી પછી એમાંથી મુક્ત થયા વળી પાછો એ નિશ્ચય પાછો આવી જાય. ટૂંકમાં જે પ્રકારનો નિશ્ચય મનમાં છે ને એ તો અકબંધ રહે છે. એ નિશ્ચય બુદ્ધિમાં છે. મનમાં પ્રવૃત્તિ થતી હોય, ચિત્તના આપણે વૃત્તિ નિરોધ વગેરે કરતા હોય, પણ મનમાં નિશ્ચય હોય કે જગત સત્ય છે, કે પછી દેહ હમ દેહ છે, આમ દેહાત બુદ્ધિ હોય અથવા તો જગતમાં સત્યત્વ બુદ્ધિ, આ પ્રકારનો નિશ્ચય હોય તો પછી વિક્ષેપ જન્મવાનો છે, ભેદભાવ જન્મવાનો છે. ભેદભાવનું જે કંઈ બધા સંકલ્પ વિચારો બધું જન્મવાનું છે. અને આ નિશ્ચય છે. કલ્પિતમ પશ્ચન એટલે આ દ્વૈત તો કલ્પિત છે, એમાં કોઈ પ્રકારની સત્યતા નથી. હું એનું સત્ય છું. ઉપાધિ પણ આત્મબુદ્ધિ નથી, અને તેથી ઉપાધિમાં આત્મબુદ્ધિ મુક્ત, દ્વૈતમાં સત્ય બુદ્ધિ મુક્ત. એ પ્રકારનો નિશ્ચિત્ય, પૂર્વમેવ નિશ્ચિત્ય. આ પ્રકારનો નિશ્ચય જાણે છે. તેટલા માટે પશ્યન્ન બ્રહ્મ એવાસે પશ્ચાત ભાજ્ય અનુવૃત્યા પશ્યન્નપી. એટલે દ્વૈતનો અનુભવ કરે ત્યારે પણ એનામાં કોઈ સત્યત્વ બુદ્ધિ જન્મ પેલો નિશ્ચય થઈ ગયો છે દ્રઢ. દ્વૈત કલ્પિત છે, ભેદભાવ કલ્પિત છે, વાસ્તવમાં કોઈ ભેદભાવ નથી. એકમેવા આત્મૈવ ઇદં સર્વમ, આત્મૈવ આત્મૈવ ઇદં સર્વમ. આ નિશ્ચય છે. આત્મૈવ ઇદં સર્વમ, આ નિશ્ચય છે. આત્મા અન્ય કંઈ છે જ નહીં. તેથી પશ્યન, હવે એ તેથી ધારો કે ભાઈ વ્યવહાર જ્યારે કરે, પશ્યન એટલે જુએ એટલે વ્યવહાર કરે. એ જગત સાથે વ્યવહાર કરે છતાં પણ જગતનો અનુભવ એનામાં કોઈ પ્રકારના ભેદવૃત્તિ જન્માવતો નથી. એવું નિશ્ચય મનમાં હોય કે જગત સત્ય છે, તો જગતનો વ્યવહાર કરે એટલે તરત જ એ પ્રકારનો નિશ્ચય જે છે એ સ્ફુરિત થાય, જગત સત્ય છે, ભેદભાવ સત્ય છે. જે વ્યવહાર થતો હોય એ ભેદભાવથી પ્રેરાય ન થતો હોય. પણ દ્વૈત ભ્રમ અભાવાત, આ દ્વૈતનો કોઈ ભ્રમ નથી, માટે એ જુએ છે છતાં દ્વૈતને સત્યતા આપતો જોતો નથી. પશ્ચન્નપીને પશ્યતી એ જુદું છે. જો કે ત્યાં પણ ટૂંકમાં એ તો અજ્ઞાની માટે કહેવામાં કે જુએ છે પણ જોતો નથી. આમ રજ્જુને જુએ છે પણ જોતો નથી, સર્પને જુએ છે. અહીંયા આગળ આ સર્પને જુએ છે પણ જોતો નથી, રજ્જુને જુએ છે. દ્વૈતને જુએ છે છતાં જોતો નથી, કારણ કે એનામાં દ્વૈતના સંસ્કાર પડતા જ નથી. દ્વૈતના અનુભવમાં પણ એને અદ્વૈતના જ માત્ર સંસ્કાર છે, કે અદ્વૈતનો જ નિશ્ચય છે. તો પછી વ્યવહાર થાય કેવી રીતે? વ્યવહાર થવા માટે દ્વૈતને સત્યતા આપ્યા વગર વ્યવહાર કેમ થાય? એ હંમેશા પ્રશ્ન રહેલો છે. એટલે આ પ્રકારનો એક શબ્દ પ્રયોગ થયો, બાધિત અનુવૃત્તિ. એ જ્યારે એના મનમાં દ્વૈતની સત્યતા, તો એટલે સામાન્ય એવી રીતે મીમાંસો કે દ્વૈત સત્યના તો વ્યવહાર થાય જ કેવી રીતે? તો કે વ્યવહાર માટે દ્વૈતની સત્યતા જરૂરી નથી. વ્યવહાર માટે વ્યવહારના કારણો એમાં સત્યતા નથી. વ્યવહારના કારણ શું છે? કે જે પ્રકારની ઇન્દ્રિયોની પ્રવૃત્તિ છે એ પ્રકારે ચાલે. અર્થાત તમે પ્રેરિત ના કરો ઇન્દ્રિયની પ્રવૃત્તિ તો પ્રેરિત થાય, સમષ્ટિથી પ્રેરિત થાય. તો બાધિત પણ, અને એની પ્રેરણાનો પ્રકાર કયો છે? બાધિત અનુવૃત્તિ.
કઈ ઉપાધિમાંથી કયા પ્રકારની વૃત્તિ પ્રેરિત થશે એ એની અનુવૃત્તિ જણાવે છે. જ્ઞાની પુરુષ કયા પ્રકારનો વ્યવહાર કરશે, કયા પ્રકારનું કર્મ કરશે એની અનુવૃત્તિ એનો પ્રારબ્ધ નક્કી કરે અને વ્યવહારનો પ્રકાર એની અનુવૃત્તિ નક્કી કરે. પ્રારબ્ધ એનો વ્યવહાર નક્કી કરે કે વ્યવહાર થશે અને વ્યવહારનો પ્રકાર કેમ ચાલશે અને કેમ બોલશે અને કેમ ખાશે વગેરે દરેકનું જુદું જુદું હોય એની અનુવૃત્તિ નક્કી કરે. પશ્ચાત બાધિત અનુવૃત્ત્યા, પછી બાધિત અનુવૃત્તિથી પશ્યન્નપી મહાશય નિર્વિકાર ચિત્ત. કોઈ વિકાર જન્મતો નથી, કોઈ ભય જન્મતો નથી, કોઈ અસલામતી જન્મતી નથી, કોઈ સ્વાર્થ જન્મતો નથી, કોઈ સંકોચિતતા જન્મતી નથી, કોઈ વાડો કે એવો ભેદભાવ જન્મતો, અને એને આપણે વિકાર કહીએ. માત્ર વિચાર વિકાર નથી કહેતા, પણ જે વિચાર સંકલ્પનો વિકાર નથી કહેતા. આમ એના કર્મમાં સંકલ્પ તો હશે, કે સંકલ્પમાં કોઈ વાડો નથી, કોઈ ભેદભાવ નથી. આપણો તો બધો જ વ્યવહાર કોઈનો કે વાડાથી પ્રેરિત હોય. પુરુષ છું ને, સ્ત્રી છું ને, હિન્દુ છે ને, મુસલમાન છે ને, ભારતીય છે ને, આ છું ને, કશું કશું બધું હોય જ. આખી વિચાર સરણીને જ પ્રેરતો હોય, રાગ દ્વેષને જ પ્રેરતો હોય. આ બધાને કારણે રાગ હોય, એને કારણે એને વિરુદ્ધ મળે દ્વેષ હોવાનો હોય. એટલે મહાશય એની વિશાળતા ક્યાં સુધી છે? બધી વસ્તુનો સમાવેશ છે. જો કોઈ નુકસાન કરી રહ્યા છે, તોડફોડ કરી રહ્યા, પોતાનું કહેવાય એનું તોડફોડ, તો પણ એનો વિકાર ના જન્મે. આમ સામાન્ય મનુષ્ય જેને પોતાનું કહે, મારો આશ્રમ છે, મારું ઘર છે, મારો દેશ છે, મારું કંઈક કંઈક જેમાં મારા પણ હોય, હું તોડફોડ કરો તરત આપણે લોહી ઉકળવા માંડે. મારા પણ જાણવા નથી. એટલે રમણ મહર્ષિના આશ્રમમાં ચોર આવે બધા, એમને કહ્યું મારશો નહીં, પકડાયા ને, એને મારશો નહીં, એને એનું કામ કરવા દો. કે એને એનું કામ કરવાનું છે ને, આપણે આપણું કામ કરવાનું છે. પછી પૂછ્યું કે એ ચોર થાય કે ચોરોએ લોકોને મારામારી કરીને પછી મહારાજ તમને કહેતા કે મને પણ થોડું મેથી પાક પડ્યો હતો. અને છતાં આ પ્રકારનો પ્રતિકાર કરવાનો વિચાર સુદ્ધા ન જન્મે. એટલે મારા પણ નિશ્ચિત કલ્પિતમ પશ્યન મહાશય બધાનો સમાવેશ. એક ચોર નામનો તમે ચોર તમે બરોબર છે એવું તો તમને સમજ જમે ને, પણ ચોર એટલે મારો વિરોધી, દુશ્મન, ખરાબ એ વસ્તુ ના જન્મે. એટલા માટે કોઈ પ્રતિકાર ના જન્મે, કોઈ દ્વેષ ના જન્મે. મહાશય નિર્વિકાર ચિત્ત બ્રહ્મ એવ આસ્તે મહાશય અતઃ એવ બ્રહ્મ એવ આસ્તે. જે પ્રકારનો નિશ્ચય અંદર છે એ પ્રકારનો નિશ્ચય સતત આપણા વ્યક્ત થતો હોય છે. હું વિશેનો જે નિશ્ચય હોય એ જ વ્યક્ત થાય. હું વિશે બ્રહ્મ છું એ પ્રકારનો નિશ્ચય છે, અદ્વિતીય છે એવો નિશ્ચય છે. નિશ્ચિત્ય પૂર્વમેવ નિશ્ચિત્ય. આ કલ્પિત છે તો ઠીક છે, હું બ્રહ્મ છું એ નિશ્ચય છે. જે કાંઈ છે એ બ્રહ્મ છે. પછી એને કલ્પિત કહો ચાલો, એટલે ભેદભાવ કલ્પિત છે. જે છે બ્રહ્મ છે, શું છે? માટે બ્રહ્મ વાસ્તે એમાં જે નિષ્ઠા છે એ સમાધિમાં હોય કે વ્યવહાર પણ એની બ્રહ્મનિષ્ઠામાં કોઈ પ્રકારનો વિક્ષેપ કરી શકતો એ પ્રકારની નિષ્ઠા પ્રાપ્ત કરી છે, જેને આપણે જીવનમુક્ત કહીએ. એટલે આ પ્રકારનું આવું સર્વોત્કૃષ્ટ ધ્યેય આ વેદાંત આપણી સમક્ષ ધરે છે અને આપણે સમજી શકીએ એ ભાષામાં એનું વર્ણન કરે છે. નનુ સંસારમ પશ્યન્નેવ કથમ બ્રહ્મ ઇતિ આશંક્ય. સંસાર સાથે જગત સાથે પશ્યન જોતો હોય, વ્યવહાર કરતો હોય તો
તો પછી બ્રહ્મ કેવી રીતે હોઈ શકે? એવો પ્રશ્ન થયો. એટલે કે ભેદભાવ વગર આ ઘટપટ છે એ પ્રકારની વૃત્તિ તો હોય જ ને. એટલે જીવન વખત પુરુષમાં પણ આ ઘડો છે એટલે એ પ્રકારે વ્યવહાર કરે, આ ફૂલ છે એટલે એ પ્રકારનો વ્યવહાર કરે, જે વસ્તુ જે છે પ્રકારનો વ્યવહાર એ બાધિત અનુવૃત્તિ એ વ્યવહાર તો થઈ રહ્યો છે. વ્યવહાર એવો થઈ રહ્યો જાણે જગત સત્ય એવો વ્યવહાર થઈ રહ્યો છે. તો આ પ્રકારે વ્યવહાર કરતો હોય ત્યારે પણ કેવી રીતે બ્રહ્મ ઇતિ આશંક્ય? સર્વ બ્રહ્મના દર્શન હોય, હું બ્રહ્મ છું, સર્વ બ્રહ્મ છે એ પ્રકારના દર્શન હોય તો ઘડો એ બ્રહ્મ છે ને ફૂલ બ્રહ્મ છે ને બધું બ્રહ્મ છે. તો પછી ઘડાને ઘડા તરીકે અને આના તરીકે એવો પછી બ્રહ્મ તો એક જ છે. તો પછી ભિન્ન તો વ્યવહારની અંદર જે પ્રકારના ભેદભાવ એ શું વ્યવહાર થાય નહીં. ભેદભાવને એ પ્રકારની એને ભેદભાવ વિવિધતા ખરેખર કહેવી જોઈએ. એટલે વૈવિધ્ય એક વસ્તુ છે, ભેદભાવ બીજી વસ્તુ છે. મને વાત છે કે ભેદભાવને મહત્વ ના આપવા છતાં વૈવિધ્ય છે એ વૈવિધ્યની સભાનતા છે જેને આપણે અનુવૃત્તિ કહીએ. પછી પ્રશ્ન એ થયો કે ભેદભાવને સત્યતા આપ્યા વગર વ્યવહાર થાય કેવી રીતે? કથમ બ્રહ્મ ઇતિ, સર્વ બ્રહ્મ છે એવું હું માત્ર બ્રહ્મ છું કે હું બ્રહ્મ છું સર્વ બ્રહ્મ છે પણ સમજી લેવાનું હું સર્વ છે. તો બધું જ બ્રહ્મ હોય એક જ હોય તો પછી વ્યવહાર થાય કેવી રીતે? તો વ્યવહાર થતો હોય તો પછી આ એક જ કેવી રીતે હોય? ઐક્યમાં નિષ્ઠા કેવી રીતે હોય? ત્યાં છે અહંકાર અભાવાત. ત્યાં ઉત્તર આપે છે અહંકાર અભાવાત. અહંકાર એટલે અહમ વિશેનો આ પ્રકારનો નિશ્ચય. અહંકાર શું એક નિશ્ચય છે. શું નિશ્ચય? આ ઉપાધિ હું છું અને કોઈ કહ્યું નથી એવો નિશ્ચય છે જેને આપણે અજ્ઞાન કહીએ. કયા વગર જ નિશ્ચય જન્મે એનું કારણ તો અજ્ઞાન જ કારણ બીજું કહેવાય. અજ્ઞાનને કોઈ કારણ નથી મળે. અજ્ઞાન જન્મ નિશ્ચયને કારણ નથી. કેમ આવું કહે છે? બસ કહું છું. તને કોણે કહ્યું દેહ છે? બસ કહું છું. કોઈને કયા વગર જ કહું છું. એટલા માટે અજ્ઞાન કહેવામાં આવ્યું. ટૂંકમાં વેદાંત શાસ્ત્ર અજ્ઞાનની વાત કેમ કરે છે? કારણ કે આ વસ્તુ માણસ લઈને જન્મ્યો છે. કોઈને કયા વગર કહે છે કે હું દેવદત્ત છું, બ્રહ્મદત્ત છું વગેરે, ઇન્દ્ર મિત્ર છું, જે કહેતો હોય તે. આમ પોતાને વ્યક્તિ એ પ્રકારે જાહેર કરે, એ પ્રકારે ઓળખાણ એમ ઓળખે છે, પોતે ઓળખાણ આપતો ગમે તે એ તે ઓળખે છે પોતાને. અને અહંકાર કહીએ છીએ આપણે. અહંકાર તો ગર્વ કે ઘમંડ તો પછી આવતો હોય છે. હું અહંકાર એટલે આ ઉપાધિમાં અહમ ભાવના એ કોઈ કરતું નથી. અહંકાર છોડ, આ અહંકાર તો જ્ઞાનથી જ છૂટે, બાકી છૂટે નહીં. હા, એમાં ઘમંડ અંશ છે ને એ કર્મથી છૂટે કે એ યોગ્ય ભાવનાથી છૂટે. અહંકારમાં જે ઘમંડ અંશ છે ને રજોગુણ તમોગુણોથી જન્મેલો છે. એટલા માટે સત્વગુણને સ્થાપિત કરવાથી એ અંશમાંથી મુક્ત થાય તો પછી અહંકાર આ છે એમાંથી જ્ઞાન દ્વારા મુક્ત થવાય. અહંકાર અભાવ એટલે બ્રહ્મનિષ્ઠા બ્રહ્મ હું છું એમ નિષ્ઠાને કારણે ઉપાધિમાં અહમભાવ જન્મતો જ નથી. એટલા માટે એ અહંકારના અભાવને કારણે ઇન્દ્રિયો કામ ના કરે એવું નથી. આ ઇન્દ્રિયો છે મન બુદ્ધિ દરેક પોતાનો ધર્મ લઈને આવેલું છે. મળે એ તો પોતપોતાના ધર્મનું પાલન કરે છે. એટલે એ પ્રકારની અનુવૃત્તિ એમાં રહેલી જ છે. એનો સ્વભાવ જ છે. એને બાધિત અનુવૃત્તિ કહેવામાં આવે. એટલા માટે કે એ તો એ પ્રકારનું કર્મનો સ્વભાવ ઉપરાંત કયા પ્રકારે કરે છે એ આ વ્યક્તિની આધાર પર આધારિત છે. એને બાધિત અનુવૃત્તિ કહેવામાં આવે. બે વસ્તુ છે. એક તો ઇન્દ્રિય મન બુદ્ધિમાં કર્મ કરવું એનો સ્વભાવ છે, પ્રકૃતિ છે. કયા પ્રકારે આ પ્રકૃતિ આ જે ઉપાધિ છે કયા પ્રકારે કામ કરશે એમાં બંધાયેલી અનુવૃત્તિ છે. જે પ્રકારની ટેવો બંધાઈ ગઈ છે એ પ્રકારે. એટલા માટે જીવન મુક્ત કર્મ પણ કરે છે અને અમુક પ્રકારે કર્મ કરે છે.
કર્મ કરે કારણ પ્રકૃતિનો ધર્મ છે કે કર્મ કરવું. અમુક પ્રકારે કર્મ કરે કારણ કે એમાં એની અનુવૃત્તિ છે. જે પ્રકારે એને કરેલું છે એ પ્રકારે એ ઉપાધિ. તો ઉત્તર આપે 29મા શ્લોકમાં કહે છે યસ્યાંતસ્યાદહંકારઃ ન કરોતિ કરોતિ સઃ નિરહંકાર ધીરેણ ન કિંચિદ કૃતમ કૃતમ. यस्य अंतः अहंकारः स्यात् यस्य अंतःकरण अंदर એટલે અંતઃકરણમાં જેની અંદર અહંકાર છે. અંદર એટલે ક્યાં? અંતઃકરણમાં. યસ્ય અંતઃકરણ અહંકાર અધ્યાસ સ્યાત અહો અહંકાર બાધિત અહમવૃત્તિ નહીં. પણ કેવી અહમવૃત્તિ છે? અજ્ઞાન જન્મેલી અહમવૃત્તિ, જેમાં અધ્યાસ છે એ પ્રકારની અહમવૃત્તિ. એ જ્ઞાની પણ એવો અહંકાર અહમવૃત્તિ તો કામ કરે, વ્યક્તિત્વ તો કામ કરતો હોય છે, પણ એ બાધિત અહંકાર છે. એટલે અહંકારમાં સત્યતા નથી. આમાં અધ્યાસમાંથી જન્મેલો અહંકાર, અર્થાત ઉપાધિમાં અહમ બુદ્ધિમાંથી જન્મેલો અહંકાર, જે સ્વાભાવિક છે, નૈસર્ગિક જેને કહેવાય. નૈસર્ગિકોયમ લોક વ્યવહાર અહમ માહિતી નૈસર્ગિકોયમ લોક વ્યવહાર. નૈસર્ગિક એટલે કોઈના કહેવા વગેરે બસ ચાલતું જ આવ્યું છે. આ સ્વભાવ જ છે કે આવું થઈ જ જાય. એને અધ્યાસ કહેવામાં આવ્યો. જીવનમાં જે થઈ રહ્યું છે એનું નિરીક્ષણ કરવામાં આવ્યું કે આવું થાય જ છે. બધા લોકો પોતે દેહ હોય એ પ્રકારે જ વર્તે છે. અને બધા લોકો દેહને જ હું મારો કહે છે. આ નૈસર્ગિક વ્યવહાર છે. હવે શાસ્ત્ર એમ કહે છે કે હું બ્રહ્મ છે, એટલે એને શું સમજવું? સમજ પડી ને? અધ્યાસનો આખો ખ્યાલ જન્મ્યો છે એમાંથી કે આવો નૈસર્ગિક વ્યવહાર થઈ રહ્યો છે અહમમાં માહિતી. એ શાસ્ત્ર કહે છે કે અહમ બ્રહ્માસ્મિ, તો શાસ્ત્ર પ્રમાણ હોતા વ્યવહાર પ્રમાણ નથી, એવું થઈ ગયું. શાસ્ત્ર પ્રમાણ હોય ને તો પછી આ વ્યવહાર જે આવા સંકલ્પમાંથી જન્મ્યો દેહોહમ એ પ્રકારના સંકલ્પમાંથી વ્યવહાર જન્મેલો છે એ સાચો નથી, એવું કહેવાય. એવું વેદાંતન કહે છે. ત્યાં પ્રામાણ્ય આવે શ્રુતિનું, કે શ્રુતિનું પ્રામાણ્ય છે. ભલે હું કહેતો હોઉં કે હું દેવદત્ત છું, તો એ સાચું નથી. તો એ આવું કેમ કહે છે? એટલે પછી આ તો દેહ એ પ્રકારે વર્તી રહ્યો છે, દેહ અહમભાવ થઈ જાય છે, એને અધ્યાસ કહેવામાં આવે. દેહમાં અહમ બુદ્ધિ. એના પરિણામે એ કહો એક સીમિત અહમ જન્મ્યો. યસ્યાંતઃકરણે અહંકારાદ્ય સ્યાદ, જેના અંતઃકરણમાં નૈસર્ગિક અહંકાર મમકાર છે. એટલે એવું નથી કે કોઈ જાણી જોઈને કરે છે, આવું થઈ જતું હોય છે. એને પ્રકૃતિ કહેવામાં આવે. સ લોક દ્રષ્ટ્યા ન કુર્વન્નપી સંકલ્પાદિકમ કરોતિ ન કરોતિ કરોતિ સહ ન કરોતિ અને કરોતિ સહ ન કરોતિ લોક દૃષ્ટ્યા, બીજાની દ્રષ્ટિએ કશું કરતો નથી. કર્મેન્દ્રિય સંયમે યાસ્તે મનસા સ્મરન, આ કર્મેન્દ્રિય સંયમ્ય કર્મેન્દ્રિય સંયમિત કરે ને તો કંઈ કરતો નથી. કરવું એટલે કર્મેન્દ્રિયનો ધર્મ છે, કર્મ કરવું. કર્મેન્દ્રિય સંયમ એ આસ્તે, આ પ્રકારે કર્મનો સંયમ કરીને રહેલો છે. એટલે લોક દૃષ્ટિ શું છે? એ કંઈ કરતો નથી. મનસા સ્મરન ઇન્દ્રિયાર્થાન, મનસા ઇન્દ્રિયાર્થાન સ્મરણ, પણ મનમાં તો કંઈ ને કંઈ કલ્પનાઓ ચાલી રહી છે, કઈ કઈ બધી વૃત્તિઓ ચાલી રહી છે. એના રાગદ્વેષ ગયા નથી. ઇન્દ્રિયાર્થાન સ્મરણ, રાગદ્વેષના વિષયો છે જે એનું સ્મરણ આપોઆપ એ થઈ રહ્યું છે, એ કરતો નથી. એના હાથમાં તો એ ના કરત.
એના હાથમાં કર્મેન્દ્રિયો સંયમિત કરવી એના હાથમાં છે. કર્મેન્દ્રિયાને સંયમ્ય પણ મનસા ઇન્દ્રિયાર્થાન સ્મરણ, મનમાં સ્મરણ થઈ રહ્યું છે, કરતો નથી. ભલે એમાં કહ્યું કે ઇન્દ્રિયનું સ્મરણ કરે છે, કોઈ સ્મરણ થતું હોય છે. કારણ કે જ્યાં સુધી આવા રાગ કે દ્વેષ છે એટલે આપોઆપ જ મન એ પ્રકારનું સ્મરણ કરવાનું, ચિંતન કરવાનું છે. એટલે કહે છે કે બહારથી જુઓ તો ઇન્દ્રિયોનો કોઈ વ્યાપાર નથી, માટે આ કર્મ કરતો નથી. કે માણસ કર્મ કરે છે કે નહીં એના વ્યાપાર પરથી આપણે તો નક્કી કરીએ ને, કશું કરતો નથી. અંદર બહુ થઈ રહ્યું હોય. લોક દૃષ્ટિયા ન કુર્વન્નપી, આમ અન્ય દૃષ્ટિએ કર્મ કરતો, કે અન્ય લોકો એમ માને કે કર્મ થઈ રહ્યું છે, જ્યારે કર્મેન્દ્રિયોના સ્તરે કોઈ પ્રવૃત્તિ હોય. મનમાં શું છે આપણે જોઈ ના શકીએ ને, પણ સંકલ્પાધિકમ કરોતી, કર્તૃત્વધ્યાસાત એટલે રાગ દ્વેષ વશાત, એમાં અવિદ્યા કામ કર્મ એવું થયું. અવિદ્યા છે મળે કામ છે, રાગ દ્વેષ છે મળે કર્મ, સંકલ્પાધિક માનસિક કર્મ એ રીતે થાય. અવિદ્યા કામ છે ત્યાં સુધી માનસિક કર્મ આપોઆપ થવાનું છે. પછી આપણે એને કર્મેન્દ્રિયના સ્તરે વ્યક્ત કરીએ, એના પર આપણો એમાં પણ આપણી સ્વતંત્રતા છે. કર્તુમ શક્યમ અકર્તુમ શક્યમ અન્યથા વા, ટૂંકમાં મનમાં કર્મ કરવાની પ્રેરણા જન્મે છતાં ન કરવું એ પ્રકારની સ્વતંત્રતા મને છે, અથવા પ્રેરણા જન્મે કરવું એવી સ્વતંત્રતા પણ છે. અને ભાઈ કેમ કરવું, ધર્મના આધારે કરવું, અધર્મના આધારે વધીએ કંઈ, એ પણ સ્વતંત્રતા છે. આ પ્રકારે ન કરોતી લોકદૃષ્ટ્યા, કરોતી સ્વદૃષ્ટ્યા. તો આ પ્રકારે પહેલાં વર્ણન કર્યું, સંસારનું વર્ણન કર્યું. એના સંદર્ભમાં ભાઈ નિરહંકાર ધીરેણ ન કિંચિત અકૃતમ કૃતમ. નિરહંકાર ધીરેણ એટલે નિરહંકારેણ ધીરેણ એવું કહેવામાં આવ્યું. નિરહંકારસ્ય ધીરસ્ય નિરહંકાર ધીર એવું કહ્યું. પછી નિરહંકાર ધીરેણ એ પ્રકાર થયું. નિરહંકાર પણ છે અને ધીર પણ છે. ધીર જ્ઞાની છે, બંને એક જ વસ્તુ છે. ધીર છે મારે નિરહંકાર છે. કહ્યું નિરહંકાર અધ્યાસમાંથી જન્મેલો અહંકાર નથી. અહંકાર હોય તો અધ્યાસમાંથી જન્મેલો અહંકાર નથી. અધ્યાસ સિવાયનો પ્રકૃતિને કારણે અહંકાર હોય. જેવી રીતે એક અભિનેતા હોય એ અભિનય કરતો હોય અને ભિખારીનો અભિનય કરતો હોય તો એમાં અહંકાર છે કરો કે ભિખારી જો જ વર્તન કરે છે, રાજા જો વર્તન કરતો નથી, એમ એ પ્રકારે વર્તનમાં કંઈ કન્સિસ્ટન્સી છે. એ રીતે કહેવાય કે ભાઈ વર્તન કરી રહ્યો છે. પણ કોઈ ભિખારીનો અહંકાર નથી, હું ભિખારી છું એ પ્રકારનું કોઈ અભિમાન નથી. અને છતાંય ભિખારી રૂપે વર્તન કરવાનું કોઈ પ્રકારનું અભિમાન છે ખરો, ને બાધિત અનુવૃત્તિ કહો, જે કહેવું હોય તો કહો. એટલે નિરહંકાર ધીરેણ, અધીર છે, જ્ઞાની છે, તેથી એનામાં અહંકાર અધ્યાસમાં જન્મ અહંકાર નથી. પછી પ્રકૃતિનો અહંકાર ભલે હોય, બાધિત અહંકાર ભલે હોય, એટલે અકૃતમ કૃતમ. હવે અહીંયા આગળ ટીકામાં યદ્યપી લો એટલે કિંચિત અકૃતમ કૃતમ એવું છે, ન કિંચિત અકૃતમ કૃતમ. લોકદૃષ્ટ્યા અકૃતમ તથાપि સ્વદૃષ્ટ્યા ન કિંચિદપી કૃતમ. લોકદૃષ્ટ્યા કૃતમ તથાપि સ્વદૃષ્ટ્યા ન કિંચિદપી કૃતમ. એ લોક દૃષ્ટિથી કરતો દેખાય. જો પેલો લોક દૃષ્ટિથી કરતો નથી છતાં કરી રહ્યો છે, આ લોક દૃષ્ટિથી કરતો જણાય તોય કરતો નથી. ન કિંચિદપી કૃતમ, ન કિંચિદપી અકૃતમ એવું પણ થવું જોઈએ. ખરેખર તો આનો
અર્થ કેવો? ન કિંચિદપી અકૃતમ ન કિંચિદપી કૃતમ. કૃતમ પણ નથી, અકૃતમ પણ નથી. અર્થાત હું કરી રહ્યો છું એ પણ અભિમાન નથી, હું કરતો એવું પણ અભિમાન નથી. આ એ હું નથી કરતો એ પણ અજ્ઞાન છે. એટલે એવું કહેવાય ને, કર્મણ્ય કર્મય પશ્ચેત અકર્મણ્ય છે કર્મય. અકર્મણ્ય નિષ્ક્રિયતા. અજ્ઞાની પુરુષ કશું ન કરતો હોય, નિષ્ક્રિય હોય ત્યારે શું કે હું કંઈ કરતો નથી. એટલે ન કરોતી અકૃતમ, ન કરોતી કંઈ કરતો નથી ત્યારે કરી રહ્યો છે. એ કહેવાય ને સંકલ્પાધિકમ. એટલે હું કરતો નથી એવો સંકલ્પ તો છે જ અંદર. ન કર્મ ન કરવા માટે એણે પોતાની કર્મેન્દ્રિયને સંયમિત કરી છે. એટલે મનને પણ સંયમિત કર્યું હોય. એ સર્વ સ્તરે કોઈ પ્રકારની પ્રવૃત્તિ ન હોય, તમે સંકલ્પ હું કંઈ કરતો નથી એ પ્રકારનો નિશ્ચય છે અંદર. એ પ્રકારનો નિશ્ચય રૂપી કર્મ કરી રહ્યો છે. એટલે બહારની દ્રષ્ટિએ કશું જ ન કરતો હોય તો પણ આ પ્રકારનો નિશ્ચય છે કે હું નથી કરતો. કેમ એવું કહીએ છીએ આપણે? કંઈ જ્યારે આ ઇન્દ્રિયો કર્મ કરતા હું કરું છું એ પ્રકારનો નિશ્ચય જન્મે છે. જ્યારે ઇન્દ્રિયના સ્તરે કર્મ થતું હોય ત્યારે નિશ્ચય શું? હું કર્મ કરું છું. એટલા જ માટે કહીએ કે ઇન્દ્રિયના સ્તરે કર્મ ના કરતા હું નથી કરતો એવું નિશ્ચય છે, તો ભાઈ હું કરું છું એ પણ નિશ્ચય જન્મે ને. આમ હું નથી કરતો એવો નિશ્ચય જેટલું સૂક્ષ્મ તો કર્મ થઈ રહ્યો છે. જ્યારે જ્ઞાની પુરુષ નથી કરતો, કારણ કે કરવું અને ન કરવું બંને ઉપાધિના સ્તરે છે. ભલે જ્ઞાની પુરુષ નથી કરતો એમ પણ નથી કહેતો. કરવું નથી કરતો એ પ્રકારનો પણ સંકલ્પ ક્યારે જન્મે? ઉપાધિમાં અહમભાવ ત્યારે. તો ઉપાધિ નથી કરતો, હું નથી કરતો, એટલે ઉપાધિના ધર્મનો પોતાના પર અધ્યારોપ થાય. તો હું કર્મ કરું છું કે નથી કરતો. કે ન કિંચિત અકૃતમ ન કિંચિત કૃતમ. એવું જો આપણે વાંચીએ તો ન કિંચિત કૃતમ, એ કંઈ કરતો પણ નથી, હું કરું છું એવું અભિમાન પણ નથી. અકૃતમ, હું નથી કરતો એમ અભિમાન પણ નથી. કારણ હું કરું છું અભિમાન પણ ઉપાધિમાં અહમભાવથી જન્મે. ઉપાધિ કરે છે તેથી હું કરું છું અભિમાન હોય. ઉપાધિ નથી કરતી મળે હું નથી કરતો એ પણ અભિમાનથી જન્મે છે. ઉપાધિમાં અભિમાનમાંથી જ બંને ખ્યાલ જન્મે. હું કરું છું, હું નથી કરતો એ પણ. અર્થાત જ્ઞાની પુરુષ કરવા ન કરવા બંનેથી પર છે. એટલે આત્મામાં કરું છું નથી કરતું એ એકે પણ ના કહી શકાય. કર્તૃત્વ અધ્યાસ અભાવાદ ટૂંકમાં જેને અકર્મ કહીએ. કર્મણી અકર્મય પશ્ચેત. બંને પ્રકારના કર્મ છે. કર્મણી એટલે ઉપાધિના સ્તરે કર્મ છે. ઉપાધિના સ્તરે અપ્રવૃત્તિ નિષ્ક્રિયતાને પણ કર્મ કહેવાય. ઉપાધિના સ્તરે સક્રિયતાને કર્મ કહેવાય. ઉપાધિ નિષ્ક્રિયતામાં કર્મની સંભાવના છે. ઉપાધિની સક્રિયતામાં કર્મ છે, ઉપાધિ નિષ્ક્રિયતામાં કર્મની સંભાવના છે. એ રીતે કર્મના સંસ્કાર તો છે, એ માટે એને કર્મ કહી શકાય. તો બંને પ્રકારના ખ્યાલમાંથી, નિશ્ચયમાંથી, ભ્રમમાંથી મુક્ત છે. ન કિંચિત કૃતમ ન કિંચિત અકૃતમ. બીજું આમાં પાઠ છે કિંચિત ન કિંચિત ધિ કૃતમ કૃતમ એવું. ન કિંચિત ધિ કૃતમ કૃતમ એવો પાઠ છે. ન કિંચિત હિ કૃતમ કૃતમ એવું થયું. એના વડે કશું જ થતું નથી એ પ્રકારનો પાઠ છે. કોઈ કર્મ કૃતમ ન કૃતમ, કર્મ થતું નથી એવું થયું. એવો પાઠ છે. પણ અર્થ એ જ છે કે કૃતમ અને અકૃતમ બંને ઉપાધિના ધર્મ છે.
એટલે હું કરું છું નથી કરતો એ બંને ભ્રમ છે. ઉપાધિમાં અહમભાવમાં જન્મેલા ભ્રમ છે. મળા કરતો પણ નથી ને નથી કરતો નથી પણ કરતો. એ કરવા ન કરવા બંને પ્રકારના ખ્યાલથી મુક્ત છે. એટલે પ્રશ્ન એ હતો કે સંસારમ પશ્યન એવા કથમ બ્રહ્મ એ સંસારને જુએ છે, ઉપાધિને જુએ છે, ઉપાધિ દ્વારા કર્મ કરે છે, તો બ્રહ્મ કેવી રીતે છે? બ્રહ્મ શું છે? બ્રહ્મનો સ્વભાવ આત્માનો સ્વભાવ કયો? ન કિંચિત અકૃતમ કૃતમ. આત્માનું શું સ્વરૂપ છે? કૃતમ પણ નથી, અકૃતમ પણ નથી. તો એ કર્મ થઈ શકે. આ વસ્તુ તો એ જ છે ને. મીમાંસકો પણ આ મોટો પ્રશ્ન છે, કર્મ થાય જ કેવી રીતે? આમ કર્મ તો કરવામાં આવતું હોય છે ને. પુરુષતંત્રમ કર્મ છે. કર્મ એટલે પુરુષતંત્ર કહો, એટલે પુરુષનો સંકલ્પ આવી જ જાય તો જ કર્મ થાય. એ કર્મ થાય છે તો ભાઈ પુરુષનો સંકલ્પ કેમ નથી? કેવું થાય? તો એ થાય. અને એ શ્રેષ્ઠ કર્મ છે. જ્યાં પુરુષનો કોઈ સંકલ્પ નથી અને માટે જે કર્મ થાય એ થઈ રહ્યું છે. એટલે કર્મ થઈ રહ્યું છે એવું હોઈ શકે. કર્મ કરવું જ જોઈએ એવો નિયમ નથી. મહાપુરુષ એવું કહેતા હોય છે, કર્મ કરવું જ જોઈએ. શા માટે? તમે કરતા તો છો નહીં. તમે સેવા ક્યાં કરો? કશું એ કરવું જોઈએ નિયમ નથી. તમે સમષ્ટિને કરવા દો. આ ઉપાધ્યાય સમષ્ટિ આવું કરવા માંગે છે, કરવા દો. બીજું કરવા માંગે છે, કરવા દો. અને આ રીતે વેદાંત શાસ્ત્ર કહે છે કે કારણ કે બધા કર્મનું તથ્ય તો અકર્મમાં જ છે. જે કર્મ થઈ રહ્યું છે એના મૂળમાં શું છે? અકર્મ. જે બધી પણ અશાંતિના મૂળમાં કે બધા ધ્વનિના મૂળમાં જે છે, ધ્વનિ રાહિત્ય શાંતિ. અકાર ઉકાર મકાર ત્રણેય માત્રાઓનું મૂળ તો આ માત્રા જ છે. આવું સત્ય છે. એટલે બધા કર્મનું મૂળ તો અકર્મમાં જ છે. કેવું અકર્મ? જ્યાં હું નથી કરતો એ પ્રકારની પણ વૃત્તિ નથી. એ મૂળ સત્ય છે. એને તમે પ્રગટ થવા દો. એમાં કોઈ પ્રકારનો તમે બાધ ના કરો તો એ પૂર્ણ પ્રાગટ્ય છે. આવી જાતનું ધ્યેય છે વેદાંત શાસ્ત્રમાં કે તમારે કશું કરવાની જરૂર નથી. બધું કરવાનું છોડી દો તો આપોઆપ થશે. જે થાય એને થવા દો. આપણે ના થવા દઈએ. જે થાય ના થવા. જે થાય મને અનુકૂળ છે કે નહીં, પ્રતિકૂળ છે કે શું છે, એ નક્કી કર્યા પછી એમાં કંઈક મચડીને પછી એને થવા દઈએ. એમને ના થવા દઈએ. આ કોઈ તો મચડતો જ નથી, તો થાય છે. પ્રારબ્ધાય સમર્પિતમ સ્વપુઃ. બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું ને આગળ. સૂકા પાંદડાનું દ્રષ્ટાંત આપવામાં આવ્યું. એ પાંદડું ચેષ્ટા તો કરે જ છે ને. એમાં પોતાની ચેષ્ટા કરવા પણ નથી તો ચેષ્ટા થતી હોય છે. એટલે કે મારે ચેષ્ટા કરવી જ જોઈએ એવી જરૂરિયાત નથી. એ છોડી દો ચેષ્ટા થશે. ન કિંચિત અકૃતમ કૃતમ. ના રીતે કર્મ કરતો જણાય તો પણ નિષ્કર્મ છે. એ નૈષ્કર્મ્ય એના વ્યક્તિત્વ પ્રગટ થઈ રહ્યું છે. આપણે એને કર્મ કહીએ પણ નૈષ્કર્મ્ય છે. કર્મ નથી. આપણી વ્યાખ્યા પ્રમાણે કર્મ નથી. અને છતાં પણ પ્રવૃત્તિની વ્યાખ્યા પ્રમાણે કર્મ છે. ચેષ્ટા જેને કર્મ કહેતા હોય તો એવી ચેષ્ટા છે. પરંતુ વ્યક્તિગત સંકલ્પ સહિતના ને કર્મ એવું કર્મ નથી. અને તેથી બ્રહ્મ હોવા છતાં પણ કર્મ છે. એ અહીંયા સમજાવ્યું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तौ પુનઃ પુનઃ.
ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरि ओम। श्री गुरुभ्यो नमः। हरि ओम।